કેશોદ પોલીસે નવરાત્રી મહોત્સવના આયોજકો સાથે બેઠક યોજી જરૂરી સૂચના આપી હતી। કેશોદ શહેરમાં નવરાત્રી મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવનાર છે, ત્યારે કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કરના અધ્યક્ષતામાં આયોજકો અને વેપારીઓ અને આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી હતી। કેશોદના અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર તેમજ 181 અભિયાન ટીમ તેમજ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવ દ્વારા નવરાત્રી મહોત્સવ દરમિયાન તકેદારી રાખવા માટે જરૂરી સૂચના આપવામાં આવી છે। કેશોદ શહેરમાં નવરાત્રી મહોત્સવ શાંતિ અને સુલેહભર્યા વાતાવરણમાં ઉજવવામાં આવે એ માટે વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરતા કોઈ શખ્સો ધ્યાનમાં આવે તો તુરંત જ કેશોદ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવ દ્વારા અપીલ કરવામાં આવી છે। કેશોદ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા નવરાત્રી મહોત્સવ દરમિયાન આરોગ્યલક્ષી તકેદારી રાખવા જરૂરી સૂચનાઓ કરવામાં આવ્યા છે। 181 અભિયાન ટીમ દ્વારા નવરાત્રી મહોત્સવ દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે સી ટીમ સાથે સચેત રહેવાના અને આમ છતાં કોઈ પણ સ્થળે મહિલાઓ યુવતીઓનું શોષણ થતું ધ્યાને આવે તો તુરંત જ જાણ કરવા અપીલ કરી હતી। કેશોદ શહેરમાં નવરાત્રી મહોત્સવના આયોજકો મંડળો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પોલીસ વિભાગને સાથ સહકાર આપવા ખાતરી આપી છે। કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। આજ રોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે આગામી નવરાત્રિના તહેવાર અંતર્ગત શાંતિ સમિતિ મિટિંગ તેમજ ગરબા આયોજકોને સાથે રાખી તેમજ મેડિકલ અધિકારીને પણ સાથે રાખી અને મિટિંગ લેવામાં આવેલી, જેમાં સરકારશ્રીના માર્ગદર્શન મુજબ તેમજ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનનું પાલન કરવાની સમજ કરી તેમજ કેશોદ ટાઉનમાં અલગ અલગ સમાજની તેમજ કોમર્શિયલ પણ ગરબા થતા હોય છે, તો તે તમામ જગ્યાએ 181 અભિયાન તેમજ સી ટીમ પણ પોલીસ હાજરી આપશે તેમજ જૂનાગઢ ખાતે નો ડ્રગ્સ અંગેનું કેમ્પેન ચાલુ રહ્યું છે, તો એ અંગેના પણ બેનર્સ લગાવવા, 181ના બેનર્સ લગાવવા તેમજ સી ટીમ પણ સતત હાજરી પેટ્રોલિંગ આપશે તેમજ આયોજકોને પણ ત્યાં બધી જગ્યાએ પોતાના સીસીટીવી રાખવા, પાર્કિંગમાં પણ સીસીટીવી રાખવા જરૂરી, એમના સ્વયંસેવકો છે તો એમને પણ એક અલગ ઓળખ આપવી તેની સમજ કરી તેમજ નવરાત્રિ દરમિયાન પણ કોઈ દુઃખદ તત્વો છે, ટપોરી જેવા છે, એવો કોઈ હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી, પોલીસ તેઓ વિરુદ્ધ કડક અને કાયદેસર કાર્યવાહી કરશે તેની સમજ કરી તેમજ જે શેરી ગરબાઓ છે ત્યાં પણ તકેદારી રાખવા અને સતત પોલીસ પેટ્રોલિંગ કરશે તેની પણ તેઓને ખાતરી આપેલી છે અને તેમના તરફથી કાંઈ પણ પ્રશ્ન હોય, મુશ્કેલી હોય તો તેઓને અપીલ કરવાનું તેમજ એમને જાણ કરવાનું એના સૂચનો પણ સાંભળેલા છે। એ રીતે કેશોદ પોલીસ આગામી નવરાત્રિના તહેવારમાં પૂરતો પોલીસ બંદોબસ્ત રાખશે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખશે।